અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામે કોઈ રૂપિયા માંગે તો ચેતજો, નહીં થઈ જશો પાયમલ, નહીંતર થઈ જશો પાયમલ. વાત સુરેન્દ્રનગરની છે કે જ્યાં ઠગબાજોએ 15 લાખમાં અમદાવાદ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં નોકરી આપવા લાલચ આપી હતી. 35 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. આ સમગ્ર કેસમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવાઈ હતી, જેમાંનો એક આરોપી વિજય વાઘેલા પકડાતા પોલીસે તેને અમદાવાદ સ્થિત નિવાસસ્થાને તપાસ કરી અને ગેરકાયદે બનાવેલા અમદાવાદ કોર્પોરેશનના સિક્કા, લેટરહેડ અને ખોટા ઓર્ડર્સ કબજે કર્યા છે. પોલીસે આરોપીને સાથે રાખી જ્યાં સિક્કા બનાવ્યા હતા ત્યાં પણ તપાસ કરી હતી. તેમના અમદાવાદ ખાતેના વાસણા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જે સર્ચ કરવામાં આવેલું હતું તે સર્ચ દરમિયાન તેમના મકાનમાં એક જે કબાટ આવેલું હતું તેમાં સંતાડેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 સિક્કા મળી આવેલા છે. આ ઉપરાંત જે વિજયભાઈ વાઘેલા છે તેમની પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે આ પ્રકારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાનું તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી આવાસ આપવાનું અલગ અલગ વ્યક્તિઓ કુલ 35 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવામાં આવી. તો પોલીસે આરોપી વિજય વાઘેલાની પૂછપરછ કરતા વધુ કેટલાક ખુલાસા થયા છે, જેમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 35 લોકો સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં અમદાવાદ મહાનગરપાલિકાના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તે વિશે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.